સુરતની કરીએ કે જ્યાં લક્ઝુરિયસ કારમાં સ્ટન્ટ કરવા યુવકને ભારે પડ્યા છે। અડાજણ વિસ્તારમાં નબીરાઓનો આતંક મચાવતો વિડીયો વાયરલ થયા બાદ હવે કાર્યવાહી કરવામાં આવી છે। લક્ઝુરિયસ કારના કાફલામાં જાહેર રોડ પર ફટાકડા ફોડવામાં આવ્યા હતા। ચાલુ કારમાં આતશબાજી કરી આતંક મચાવ્યો હતો। આ સ્ટન્ટનો વિડીયો વાયરલ થતા અડાજણ પોલીસ એક્શન મોડમાં આવી છે। પોલીસે 4 યુવકની ધરપકડ કરીને માફી મંગાવી હતી। પોલીસે 4 લક્ઝુરિયસ કાર જપ્ત પણ કરી લીધી છે અને ચારેય નબીરાઓને ચાલુ કારમાં ફટાકડા ફોડવાની સાથે રેસ લગાવી હતી તેવો પણ ખુલાસો થયો છે। તો આ ઘટના સામે આવી રહી છે સુરતમાંથી કે જ્યાં લક્ઝુરિયસ કારમાં સ્ટન્ટ કરવામાં આવ્યા હતા। રસ્તા ઉપર રેસ લગાવી હતી અને રેસ લગાવતા સમયે જાહેર રસ્તા ઉપર ફટાકડા પણ ફોડ્યા હતા। આટલી જોખમી રીતે ફટાકડા ફોડતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। લોકોના જીવ જોખમમાં મૂકતા આ નબીરાઓને પોલીસે સકંજામાં લીધા છે અને તેમને કાયદાનો પાઠ ભણાવ્યો છે। સંવાદદાતા મેહુલ જોડાયા છે વધુ અપડેટ સાથે। મેહુલ, જણાવશો કે જાહેરમાં એક તો રેસ પણ લગાવી છે અને ફટાકડા પણ ફોડ્યા છે। પોતાના જીવની તો પરવા ન કરી, પરંતુ સુરતવાસીઓ જે રસ્તા ઉપર અનેક વાહન ચાલકો જતા હોય છે તેમના જીવ પણ જોખમમાં મૂક્યા હતા। બિલકુલ, સુરત શહેરમાં અવારનવાર નબીરાઓ આખા શહેરને બાનમાં લેતા હોય છે અને આતંક મચાવી અન્ય લોકોના જીવ જોખમમાં મૂકી દેતા હોય છે। ત્યારે વધુ એકવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। સુરત શહેરના અડાજણ વિસ્તારમાં લક્ઝુરિયસ કારના કાફલા સાથે કેટલાક નબીરાઓ નીકળી પડ્યા હતા અને તેઓએ રોડ ઉપર જ ફટાકડા ફોડ્યા હતા અને આતશબાજી કરી આતંક મચાવી દીધો હતો અને સાથે જ રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી। ત્યારે આ રીલ્સ પોલીસના ધ્યાને આવતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને સુરત શહેર પોલીસે 4 જેટલા યુવકોની ધરપકડ કરી છે અને આટલું જ નહીં, પોલીસે તેઓની પાસે 2 ઓડી અને 1 રેન્જ રોવર અને 1 સ્કોડા સહિતની લક્ઝુરિયસ કાર પણ જપ્ત કરી છે। હાલ પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી। આ 4 નબીરાઓએ માત્ર ફટાકડા ફોડ્યા ન હતા પણ રેસ પણ લગાવી દીધી હતી। જો આ દરમિયાન કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ હતી। ત્યારે પોલીસે તમામ પાસે માફી મંગાવી કાયદાનો પાઠ ભણાવ્યો હતો। હાલ પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે પણ પોલીસ હવે વધુ કડક હાથે કામ લે અને કોઈ મોટી ઘટના અટકાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે। જી બિલકુલ મેહુલ, માહિતી બદલ આપનો આભાર। તો આ દ્રશ્યો સુરતમાંથી સામે આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે રસ્તા ઉપર રેસ લગાવતી હોય તે પ્રકારનો વિડીયો પણ બનાવવામાં આવ્યો છે, સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરવામાં આવ્યો। એટલું જ નહીં, રેસની સાથે સાથે જાહેર રસ્તા ઉપર ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા। રાજકોટના જેતપુર રોડ પર નબીરાઓ જાણે કે બેફામ બન્યા હતા। જીવના જોખમે યુવકોએ સ્ટન્ટ કર્યા હતા। જાહેરમાં સ્ટન્ટ કરીને લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા। વાયરલ વિડીયોના આધારે પોલીસે સ્ટન્ટબાજોને ઝડપી લીધા છે। પોલીસે સ્ટન્ટબાજો પાસે માફી પણ મંગાવી હતી। તો આ દ્રશ્યો સુરત શહેરમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં જેતપુર રોડ ઉપર નબીરાઓ બેફામ બન્યા હતા। રાજ્યના અનેક શહેરોમાંથી કંઈક આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે પછી સુરત હોય કે પછી રાજકોટ, તમામ શહેરોમાં નબીરાઓ જાણે કે બેફામ બન્યા છે અને રસ્તા ઉપર સ્ટન્ટ કરતા વિડીયો વાયરલ થઈ રહ્યા છે।